નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાજી કે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના મોસ્ટ આઈએમપી પ્રશ્નનો નિહાળવાના છીએ. તો આખો વિડીયો અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી. અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો और સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે આજે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, મોસમી. પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વરસાદ વધુ પડે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, મેઘાલય. નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજસ્થાન. ભારતમાં નીચેના પૈકી કયા મહિનામાં શિયાળો હોય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, જાન્યુઆરી. દક્ષિણ ભારતમાં વધારે ઠંડી પડતી નથી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, તે વિષુવવૃત્તની નજીક છે. પ્રશ્ન નંબર 6. ભારતમાં નીચેના પૈકી કયા મહિનામાં ઉનાળો હોય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, મે મહિનામાં. પ્રશ્ન નંબર 7. નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, રાજસ્થાન. ઉત્તર ભારતની નદી કઈ છે? તમારો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 8. ઉત્તર ભારતની નદી કઈ છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, બ્રહ્મપુત્ર. પ્રશ્ન નંબર 9. કઈ નદી? પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કઈ નદી બંગાળની ખાડીને મળે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગોદાવરી. પ્રશ્ન નંબર 12. નાગાર્જુન યોજના કઈ નદી પર આવેલી છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, કૃષ્ણ. પ્રશ્ન નંબર 13. ભાંગડા નગર યોજના કઈ નદી પર આવેલી છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, સતલુજ. પ્રશ્ન નંબર 14. પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, તમિલનાડુ. પ્રશ્ન નંબર 15. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓડિશા. પ્રશ્ન નંબર 16. ધાતુમય ખનિજ કયું છે? તમારો સાચો જવાબ છે તાંબુ. પ્રશ્ન નંબર 17. અધાતુમય ખનિજ કયું છે? તમારો સાચો જવાબ છે ફ્લોરપાર. પ્રશ્ન નંબર 18. કયા ખનિજનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે? તમારો સાચો જવાબ છે મેગ્નેઝિયમ.
પ્રશ્ન નંબર 19. વીજળીના તાર બનાવવા માટે કયું ખનિજ વપરાય છે? તમારો સાચો જવાબ છે તાંબુ. પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23. શાકકામની શાહી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તમારો જવાબ છે લાખનો. પ્રશ્ન નંબર 24. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તમારો જવાબ છે વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તમારો સાચો જવાબ છે મોર. અસમ રાજ્યમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? તમારો સાચો જવાબ છે કાંજીરંગા. પ્રશ્ન નંબર 23. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તમારો સાચો જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 28. કર્ણાટક રાજ્યમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? તમારો સાચો જવાબ છે બંદીપુરમ. પ્રશ્ન નંબર 29. ડાંચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તમારો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર.